નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ પ્રાઇમ ટાઈમ ન્યૂઝની સાથે હું છું લવલીન ગ્રેડીની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। રાજકોટના ખોડલધામ ખાતે ખોડલ જયંતિ નિમિત્તે ઓલ ગુજરાત કન્વીનર પણ પરિસરમાં રાખવામાં આવ્યું હતું, જેમાં નરેશ પટેલે કન્વીનરોને સંબોધન કર્યું હતું અને તેમજ ખોડલધામની યુવા સમિતિમાં નવા આવેલ સભ્યોને ખેસ પહેરાવીને તેમને આવકારવામાં આવ્યું। નરેશ પટેલે મીડિયાને સંબોધન કરતા ખોડલધામ જયંતિના નિમિત્તે સૌ કોઈને ખોડલ જયંતિની શુભેચ્છાઓ પણ પાઠવી। જો કે તેઓને જયેશ રાદડિયાને ચાલતા વિવાદ વિશે પૂછતા તેઓને નો કમેન્ટ બોલીને આગળ જવાબ ઇનકાર કરી દીધો આપવાનો, તો સાથે જ ખોડિયાર જયંતિના પાવન અવસરે ખોડલને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યું અર્પણ, તો તેની સાથે જ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યું હતું। સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। અન્નકૂટના દર્શન લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, સાથે જ મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન પણ કરવામાં આવ્યો।